તો વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ. આઈ નો હજી અત્યારે 10 વાગ્યા એટલે ગુડ મોર્નિંગ થયું જ છે મારે. તો થોડુંક આફ્ટરનૂન થવાયું. હું અત્યારે ઉઠી અહીંયા આવી છું ઘરે, મારા ઘરે ગામડે, અને ઉઠીને છે ને હું અહીંયા બ્રશ ને એ ન કરું. મારું પહેલેથી નહીં, હું ગામડે હોય ને ત્યારે દાંતણ કરવું પણ લીમડાનું, એટલે આપણે લીમડા નીચે આવી ગયા છે દાંતણ લેવા માટે, અને આપણે દાંતણ લઈને દાંતણ કરી લઈએ. પછી છે ને હું તમને આગળ બતાવીશ વ્લોગ, જે કાંઈ હશે ને વાવાઝોડાના કારણે વરસાદના કારણે જે કાંઈ માથાકૂટ થઈને આપણે પછી ચર્ચા કરીએ. ગાઈસ આપણે દાંતણ લઈ લીધું છે અને દાંતણ કરીએ એમાં બેસીને. જોઈ શકો તમે, ગાઈસ તમે જોઈ શકો વાવાઝોડાના કારણે અમારી કેળ છે ને પડી ગઈ. આ વખતે તો ઠીક હોય, એકવાર અમને જે નુકસાન થયું હતું ને ભાઈ, અમે ઉઠ્યા ને તો અમે બધું જોયું ને ત્યારે ચક્કર આવી ગયા હતા, એટલું નુકસાન થયું હતું. કારણ કે આજે કેરી અમારે છે ને, અમે દર વખતે અમારી વેચાતી બહુ હોય એટલા તો હવે ઘરે ન ખાઈ શકીએ, બાકી બધા કુટુંબભારુમાં આપીએ, અને જે વધે ને એ પછી એમ વેચી નાખીએ કે જે ખાય, કારણ કે ખોટી બગડે એના કરતાં કોઈકને આપવી સારી. એટલે ત્યારે એવું થયું હતું કે એના કારણે થઈને અમારે એટલું નુકસાન થયું હતું. લાસ્ટ ટાઈમ ખાલી 50,000ની વેચાણી હતી, અને બાકી વાવાઝોડાના લીધે બધું જે પણ હતું ને એ ડાળો અડધી ભાંગીને નીચે પડી હતી ને, અને પ્લસમાં જે કેરી હતી બધી ખરી ગઈ. હવે એ તો સારી ના રહી, એટલે એવું બહુ થયું હતું. અત્યારે તમે જો આ માહોલ જો અહીંયા, અત્યારે વરસાદ રોકાઈ ગયો ને હું અહીંયા બગીચામાં આટા મારું, કારણ કે પેલા આવી જ નથી વરસાદના કારણે. અને હવે છે ને આપણે પાછા ઘરે જઈએ, ચા બનાવવાનું છે ને તો ચા બનાવીને પાછા આવી. અહીંયા જો બધું ખંડેર થઈ ગયું, બિચારા ઢોરને આમાં ઉપાધિ, માણસને તો ઉપાધિ, ઢોરને ભેગી ઉપાધિ. તારા વાળા ક્યાં છે માં? બોલો. આ ભાઈ કોઈને મને હક લેવાની દીધી, તું વાંચા માં કેરી કેટલું પડ્યું હોય. એ તો ગરમી એવી છે ને, તું પણ હારીશ છે, ગાંડી કોઈ નથી. સંપર હોય પહેરીને જા, સંપર પહેરી જાય છોકરી, સંપલ પહેરતી જ જાય. ટાઈગર ધો નાખો આવી કેરી પાછી ના હું ધોઈ દઉં, હા પછી તું ક્યાંક પાછી લપસી, તું બહાર આજે બધે દાડી ઓલી થઈ ગઈ. મારી માએ મોકલી પકાઈ નથી, જો આ એકાદી બે પડી, માં એકાદી પડી, કેમ કે હમણાં અહીંથી પ્રવીણ કાકા વેણી જ ગયા, એને કોઈકને આપવી હતી ને તો અડધું બાસકું છે એવું ખર્યું છે, એટલે હવે આમાંથી તો હું લઉં એક બે ની તો કઈ. આ એક પાકલ હે જો, આ હાખ હે જો ખોડાની ખાધેલી. પેલા તો યાર અમે આવી ખાતા એની હજી પણ ફેમસ છે, પણ આ તો હું સાસરે હાલી ગઈ ને એટલે મને થોડી કેરીની કિંમત સમજાય, કેમ કે ત્યાં અમારે બગીચો નથી. અહીંયા હતો ને તો હું કેવી રીતે કરતી ખબર, આ દાખલા તરીકે પાકી ગઈ હોય ને તો એ તોડીને એ જ ખાવ, પકાવેલી ન ખાવ, એવી રીતે આપણે વીઆઈપી જોતા. એટલે જે બગીચો હોય ને જેને એને એટલી કિંમત ના હોય. પછી અત્યારે અમારે ત્યાં નથી તો હવે કિંમત સમજાય. વરસાદ એ શરૂ થયો, તમને અવાજ આવતો હશે. હાલો ઘરે વેલા પૂગ્યું. આખી સવાર આમ નમી ગઈ, એમ તો બધું આખું નમી ગયું. પોપિયો પડીએ મને લાગે ત્યાં સુધી ઈપો આખો ડગી ગયો. પોપિયો પડવાનો થયો, કલમું ને કેરી ને બધી પડે. શું કેટલું આમ આખું આ દરવાજો બહુ એટલે ઓસિંદાનું વધી ગયું. કા તેલ પણ આમ ઢળી જાય. અહીંયા બારીએથી પાણી આવે ને ક્યાં ડોર છે? અહીંયા કઈક આમ રાખીએ તો થાય. આ સાઈડ નો પવન છે ને એટલે અહીંથી આવીએ જ, બહાર થી નથી આવતો, બારીએથી આવે. ગોદડી ની કઈ છે આમ વધારાની, એ અહીંયા રાખી દે એટલે અહીંયા પલળતું રહે. લાવ બરોબર. હા ધીરે ધીરે ચાલે છે આમાં, બાકી લપતું તો સારું. થોડું ઘણા લીધે ઓછું પાણી આવે, બાકી કઈ ખબર ક્યાંથી લીકેજ, બાકી બહાર એકદમ પિંક છે તો તે અહીંથી પાણી પડે. આ પહેલી વાર એવી ઘટના બની વરસાદના લીધે. અહીંયા તો તમને દેખાતું નહીં, લાઈટ અત્યારે ઘરે નથી, આ બધા બહાર નથી. અહીંયા છે પાણી, આ સાઈડ નો પવન હતો ને એના કારણે બધું ભીજાઈ ને અહીંયા પડું. જો ઘરમાં પાણી ઘૂસી ગયું.
કારણ કે આમાં થોડું થોડું જગ્યા હોય તો ત્યાંથી પાણી આરામથી આવી શકે. પાઉં પેલી વાર દઈ દઉં એટલા વારમાં, કોઈ દિવસ આવું નથી થયું. પાણી પોતું ફેરવવું પડ્યું. હું એ કહું, આગળ હું તમને બતાવું થોડીક જ વારમાં, વધીને અડધી કલાક જેવું હતું વાવાઝોડું પવનને, એમાં કેટલી કેરી થઈ. હમણાં હું નજીક જઈને તમને બતાવું. હજી હમણાં જો કેરીનો બધું માનો ને કે આ ડોલ છે ને એનાથી વધારે હું કેરી વીણીને આવી. તો ઈ ભાડું રાખવાનું છે તો વાંધો નહીં ભાઈ. હાલો તો ભાઈ અમારા નથી વીણવાના. હે ને અમે ઉધડું આપ્યું ને તો પછી બિસાડક જેની હોય એને વીણવાનું છે. તો મારે મહેનત ઓછી. આ જો તો પણ આ કેટલી નુકસાન. આજે તો મને તો જીવ બળે. હે આપડે લીંબુડી તો પાકવાની શરૂ નથી થઈ ને, ત્યાં ખરી ગઈ. તમે ઘડી કે આ વીણવાનું નથી, ઓલો ભાઈ વીણીએ. મારા સંપલ માં એવો ગારો છૂટી ગયો ને, હલાતું નથી. અહીંયા બધામાં જો પતળું પડી ગયો. કરે નારિયેલી પડવાની હતી, રહી ગઈ. એ તો ફેની કાકી નતા કે મને તો ખબર હતી કે એ તો નહીં પડે. નારિયેલી મજબૂત હોય. મને પોપિયાની બીક હતી કે હાથ તો હું અહીંયા હાથ તમને ક્યાંથી કરવા આવે? આ વરસાદ ના આવે તમારે સામેથી આવતું રહે. ભાઈ હું આ કેરી ધોવા જાઉં. ધોઈને પછી ખાવા ભૂખ લાગી ગયો હતો. એમાં મને ફોનમાં પાણી પડી ગયું. સારું માતાજીને દે છે ફોન. મિત્રો તમે જોઈ શકો આપણે હવે કેરી ખાવાની અત્યારે, અને ભૂખે લાગી. ચોમાસું જેવું વાતાવરણ લાગે એટલે શું કહેવાય કે ચોમાસું હોય ને ત્યારે ભૂખ બહુ લાગે. ભાઈ અત્યારે મારા માટે ચોમાસું એવું છે. તમને અત્યારે શું લાગે? ચોમાસું થઈ ગયું ને અટાણે વૈશાખ મહિનામાં વરસાદ એટલે ચોમાસું થયું. આ ભાઈ કળિયુગ છે, કળિયુગની નિશાની. મિત્રો હવે થોડુંક વાતાવરણ શાંત પડ્યું એવું લાગે છે, કારણ કે આ બધું એમ થોડી વાર તો કે ભાઈ વેર વિખેર કરીને બધું ગયું વરસાદ ને પવન ને. હવે એમ શાંત છે ને હવે થોડુંક વાદળો ખુલે દેખાય એટલું ખબર નહીં પડે. અત્યારે થોડુંક વધારે એમ સારું વાતાવરણ થઈ ગયું. હવે બહુ વાંધો નથી. માનો નહીં કે અત્યારે 6:30 જેવું થયું. અને આ તમે જોઈ શકો ભાઈ, આ તમે જો કેરીનો પથારો થઈ ગયો. આ જો આ બધા એમાં કેરીઓ જ દેખાય તમને. આ તો કાંઈ નથી, એકવાર તો બહુ એટલે બહુ નુકસાન થયું હતું. આ બધી જો તો આવી તૂટી જાય. હવે આનો તો શું કરવું? આ તો હવે ઉધડું આપી દીધું એટલે એ બિચારો ભાઈ ને નુકસાન થોડુંક. અમારી કેરીઓ કેવડી મોટી મોટી. આ જો હાથ જેડી. મારા હાથ તો નાનો, આનથી મોટી કેરીઓ જો. પણ હવે કાંઈ ન થાય, બધી ખરી ગઈ. અહીંથી આ દાઢ તૂટી ગઈ. જો ટેકો મૂકો તો ને તો એ પણ નમી ગયો. હાવ આ તમે જોઈ શકો. સોયાબીન પછી ઝેર હોય